આવજો એના માટે જલ્દીથી રીત પણ. હા, થોડું ઝરકારું. કેમ છો પ્રિયંકા? એકદમ મજામાં. અહીંયા પતી ગયું સર. અને આજથી અલગ અલગ સૂપ બનવાના છે, અલગ અલગ રેસિપીઝ બનવાની છે. સોરી. આજે આપણે જે વાનગી બનાવવાના છે એનું નામ છે સેનબોસાગ. તમને ખબર જ છે ને કે ઈરાનના રાજાના દરબારમાં આ વાનગી બનવાની શરૂઆત થઈ અને રાજાની ખાસ ડિમાન્ડ પર આ સેનબોસાગ બનાવીને એમને પીરસવામાં આવ્યું હતું. પણ આજના સમયે એ વાનગી આપણા ઘરે જો મહેમાન આવે તો આપણે ચા સાથે તરત પીરસી દઈએ છીએ. અને આમ બે મિત્રોને એમ થયું કે ચાલ કંઈક ખાવા જઈએ, ચાલ કંઈક પાર્ટી કરીએ, તો તરત જ એ જ વાનગી મગજમાં આવે, રાઈટ? તો એ વાનગી આજે ભારતમાં તો બધે ઠેર ઠેર મળતી થઈ ગઈ છે. હું તો સમજી ગઈ, પણ તમે દર્શક મિત્રો સમજી ગયા ને કે શેની વાત કરે છે? વાત કરે છે સમોસાની. સમોસા કહો કે સમાસા કહો કે સંભાસા કહો, આ બધી જ વાનગીઓ દુનિયાભરમાં જુદા જુદા નામથી પણ સમોસા સમોસાની રીતે જ વખણાય છે, વપરાય છે અને લોકો એને ખૂબ પસંદ કરે છે. એક્ઝેક્ટલી. અને આપણે આપણા રસોડે આજથી લઈને આખું અઠવાડિયું સમોસા અને કચોરી એ બંનેની ખૂબ બધી વેરાયટીઝ દર્શક મિત્રોને બતાવવાના છીએ. અરે વાહ, બહુ સરસ. ઘણો બધો સ્ટોક થઈ જશે લોકો પાસે. પણ તો આજે તમે કયા સમોસા અને કયા પ્રકારની કચોરી શીખવવાના છો? આજે આપણે બહુ જ સમોસાની જે એકદમ પોપ્યુલર વેરાયટી છે ને આખા ભારતમાં બધાને ત્યાં આ જ રીતના સમોસા બનતા હોય છે, આ જ વાનગી ઇન્ગ્રેડિયન્ટ વાપરીને. તો એવા આપણે આલુ મટર સમોસા બનાવવાના છીએ. વાવ. અને કચોરીની વેરાયટી જે છે એમાં આપણે મગની દાળ અને અડદની દાળ વાપરી અને ચણાના લોટ સાથેની સરસ મજાની ટ્રેડિશનલ કચોરી બનાવવાના છીએ. ઓહો. મગ અડદની દાળની કચોરી. વન્ડરફુલ. સમોસા કચોરીની સાથે સાથે સરસ મજાના સૂપ્સની પણ વેરાયટી બનવાની છે આપણા રસોડે. અને એટલે આજે પ્રિયંકા એમાં સૌથી પહેલા બનાવશે સૂપની એક સરસ મજાની વેરાયટી. ચાલ તો હવે જઈએ આપણે કિચનમાં. બંને વાનગીઓ બનાવવાનું મોડું થાય છે. ચાલો. તો અત્યારે આપણે મસ્ત મોસ્ટ પોપ્યુલર અને મસ્ટ હેવ અમુક રીતે કે આમ કોઈને પણ તમે પૂછો કે ભાઈ શું ખાશે નાસ્તામાં, તો સમોસા, એવો જવાબ આમ તરત જ આવી જાય. તો એ સમોસા બનાવવાની શરૂઆત કરવાના છીએ. ચોક્કસ. સમોસા મને લાગે છે દુનિયામાં કોઈને એવું ના હોય કે નથી ભાવતા. હા. જુદા જુદા દેશોમાં દરેક જગ્યાએ સમોસા કોઈના કોઈક સ્વરૂપે તો મળે જ છે. તો આજે આપણે સરસ મજાના પોપ્યુલર સમોસા જ બનાવીએ, આલુ મટરના, જે બધાને ભાવે, અને એની શુભ શરૂઆત કરી દઈએ. ચોક્કસથી. તો મસ્ત મજાના પંજાબી આલુ મટર સમોસા બનાવવા માટે શરૂ કરી દઈએ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શો, પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. તો આ પંજાબી સ્ટાઇલના આલુ મટર સમોસા બનાવવાની શરૂઆત ક્યાંથી કરીશું? એના માટે આપણે 2 સ્ટેપ કરવાના છે. એક તો એનો મસાલો બનશે અને એક એનો લોટ બંધાશે. સૌથી પહેલાં આપણે લોટ બાંધીશું, કારણ કે એને આપણે થોડોક રેસ્ટ ઉપર મૂકવાનો હોય છે અને એ જ્યારે આરામ કરતો હશે ત્યારે આપણે એનો મસાલો બનાવીશું અને પછી ભરવાની એની શરૂઆત થશે. તો સૌ પહેલાં આપણે એનો લોટ બાંધી લઈએ છીએ. ઓકે. લોટ બાંધવા માટે મેદો લઈએ છીએ. લગભગ 1 કપ જેટલો મેદો લઈએ છીએ. એનું પડ હોય એ સરસ બને એના માટે થોડોક રવાનો ગુણ છે કે ભેજ વધારાનો ચૂસી લે છે, એટલે પડ સારું એનાથી બનતું હોય છે. 1 ચમચી રવો લઈશું. એની અંદર સ્વાદ મુજબ મીઠું, થોડોક આપણે અજમો લઈશું, મસળીને અજમો નાખીશું. એની સાથે 1/2 ચમચી જેટલો લીંબુનો રસ નાખીએ તો પડ સરસ એનું કડક બનતું હોય છે. તો અહીંયા આપણે થોડોક લીંબુનો રસ પણ એડ કરીશું, લગભગ 1/2 ચમચી જેટલો. બરાબર. અને મોણ માટે ઘી લઈએ છીએ, લગભગ 1/2 ચમચી જેટલું. બરાબર. બધું જ મિક્સ કરી અને લોટ બાંધી લઈશું. મોણ આપણે આ રીતે મુઠ્ઠી બંધાય એટલું નાખવાનું હોય છે. યસ. તો કણકને અત્યારે આપણે થોડી સોફ્ટ રાખીએ છીએ. હા, આવી થોડીક સોફ્ટ રાખવાની છે, જેથી કરીને એના પડ આપણે જ્યારે ચોંટાડવા હોય તો ઇઝીલી ચોંટી જઈ શકે. અને એને પછી મસળવાનું છે, પણ એકવાર એને બાંધી અને થોડીક વાર માટે રેસ્ટ માટે મૂકી દઈશું. ઓકે.
ઢાંકીને મૂકીશું. સમોસા માટેનું જે બહારનું પડ હોય એની કણેક તૈયાર થઈ ગઈ છે. ઓકે. હવે સમોસાનો જાન એટલે કે એનો મસાલો આપણે તૈયાર કરીશું. એના માટે ગેસ ચાલુ કરીશું. તેલ લઈશું, લગભગ 2 ચમચી જેટલું તેલ લઈએ છીએ. તેલ ગરમ થાય જરાક એટલે આપણે એમાં જીરું મૂકીશું. જીરું ઘણા નાખે છે, ન નાખો તો પણ ચાલે. હું નાખતી હોઉં છું એટલે આપણે નાખીએ છીએ. જીરું જરાક ખીલી જાય એટલે આપણે એમાં હિંગ નાખીશું, થોડીક વધારે. એની સાથે થોડીક હળદર, બરાબર. થોડુંક ધાણા જીરું પાવડર લઈશું, થોડોક લાલ મરચાંનો પાવડર લઈશું. એની સાથે 1 ચમચી આદુ મરચાં, જરાક શેકી અને થોડુંક પાણી એડ કરીશું. બરાબર. એની સાથે વટાણા નાખીશું. વટાણાને આપણે બોઇલ કરી લીધા છે. હા, પાર બોઇલ છે. મસાલો બળી ના જાય એટલે થોડુંક પાણી નાખીએ છીએ. હવે આની જ અંદર આપણે બધા જ બાકીના મસાલા કરી લઈશું. આમચૂર પાવડર છે, લગભગ આપણે 1 ચમચી લઈએ છીએ. બરાબર. મરીનો પાવડર છે, અડધી ચમચી જેટલો લઈએ છીએ. કાળા મરીનો પાવડર છે. ગરમ મસાલો છે, અડધી ચમચી. ઓકે. સંચળ છે, અડધી ચમચી. હલાવી લઈશું બધું એકવાર અને થોડુંક એને દબાવી દઈશું. બટાકા છે એના હાથથી આ રીતે તોડીને અંદર મિક્સ કરીશું. બરાબર. હવે જે બટેકા આપણે નાખ્યા છે એનું થોડુંક ડ્રાય મિશ્રણ તૈયાર કરવાનું છે એટલે એને ગેસ ઉપર રવા દઈશું અને બાકીની વસ્તુ આપણે અંદર એડ કરીશું. મીઠું નાખીશું. બરાબર. સંચળ નાખ્યું છે, આમચૂર પાવડરે નાખ્યો છે. મીઠું એ પ્રમાણે થોડુંક સમજીને નાખીશું. રાઈટ. કોથમીર છે, જેટલી ગમતી હોય ઘણી બધી કોથમીર નાખીશું. અત્યારે તો આપણે 5 કપ જેટલી લીધી છે. હા, કોથમીર જેટલી વધારે ગમતી હોય નાખી શકાય. અલ્ટિમેટલી એ સોસાઈ જતી હોય એટલે વાંધો નથી આવતો. વધારે હોય તો પણ સરસ જ એની એરોમાં હોય. આ ફુદીનો છે જેનું આવી રીતે હાથથી સહેજ તોડીને નાખું છું. યસ. 1 ચમચી આપણે એમાં લેમન જ્યુસ નાખીએ છીએ, લીંબુનો રસ. ઓકે. હલાવી લઈશું બધું જ પ્રોપરલી મિક્સ કરી દઈશું. યસ. 2 થી 3 મિનિટ આપણે એને સીજવીશું જેથી બધા જ મસાલા બટાકાની સાથે સરસ મિક્સ થઈ જાય અને વધારાનો ભેજ હોય એ ઉડી જાય. ઓકે. અને સહેજ હલાવી અને હવે ગેસ બંધ કરી દઈશું. શ્યોર. મસાલો તૈયાર થઈ ગયો છે. તો સમોસાનો મસાલો સરસ આમ એની સુગંધ પણ આવે છે અને દેખાવથી પણ ખબર પડે છે કે મસાલેદાર સમોસા બનવાના છે. તો એવો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે એને થોડોક ઠંડો થવા દઈશું. શ્યોર. હવે આપણે લોટ ચેક કરી લઈએ. શ્યોર. થોડોક મસળી લઈશું. સરસ જોઈએ એવી કન્સિસ્ટન્સી એની આવી ગઈ છે અને જે અંદર આપણે સોજી નાખી હતી એ પણ સરસ ફૂલી ગઈ છે. તો લોટ તો સરસ મસળાઈ ગયો છે. હવે એના લુવા કરી લઈશું. શ્યોર. લુવા થઈ ગયા છે. સામાન્ય કરતાં થોડાક લુવા મોટા કરવાના હોય છે કારણ કે એકમાંથી 2 બનશે. અચ્છા. હા, તો લુવા તૈયાર છે. હવે આપણે એને વણવાની શરૂઆત કરીશું. શ્યોર. હવે એને વચ્ચેથી કટ કરી દઈશું. આ રીતે બીજી પણ વણી લઈએ. ઓકે. મસાલો ઠંડો થઈ ગયેલો છે તો સમોસા ભરવાની શરૂઆત કરીએ. શ્યોર. ઘણીવાર એવું લાગે કે મેંદો શ્રિંક થાય છે વણ્યા પછી, તો આ લેવલે સહેજ એને વણી લેવાનું. મને અત્યારે એવું લાગે છે એટલે હું સહેજ એને વણી લઉં છું. બરાબર છે. મેદામાં જે ઇલાસ્ટિસિટી હોય એના લીધે ઘણીવાર એવું આપણને ફીલ થતું હોય. સાચી વાત. તો આ વણાઈ ગઈ છે. સહેજ પાણી સાથે રાખવાનું, કિનારી ઉપર પાણી ચોપડી અને એને આ રીતે બંધ કરી દેવાનું છે. આ એક કોન જેવો શેપ આપણને મળી જાય છે. થોડું થોડું કરીને મિશ્રણ એની અંદર ભરવાનું જેથી છેક નીચે સુધી આપણે ભરી શકીએ. પહેલાં નીચે થોડુંક ભરી દેવાનું અને પછી વધારે મૂકી શકાય. સામાન્ય રીતે અહીંયા એક ચપટી વાળવામાં આવે છે અને પછી એને ચોંટાડવામાં આવે છે. ફરી અહીંયા સહેજ પાણી લગાડી દઈશું. ઓકે. અને એને આ રીતે જે આનો જોઈન્ટ હોય એ અને સામેની ચપટી એ બેને મેચ કરવામાં આવે છે. ઓકે. જે સાઈઝ આપણને ગમતી હોય એ સાઈઝના આપણે
વાળી શકીએ છીએ સમોસા. હમ અને કિનાર ખાસ ધ્યાનથી પ્રોપરલી એને ચોંટાડી દેવાની હોય છે. યસ, એ રીતે બીજા પણ ભરી લઈશું. એકદમ સરસ બેઠા છે આમ સમોસા બધા જ ને એમ કહેવાય કે એ જો પરફેક્ટ બેસે તો સમોસા પરફેક્ટ બન્યા છે. બહુ સાચી વાત છે. સમોસા આ રીતે એને ઊભા રાખીએ અને ઊભા રહી શકે કે એની જે હા. ત્રિકોણનો ભાગ ઉપર હા, બરાબર yes. સેન્ટરમાં રહે અને પ્રોપર આવી રીતના મૂકી શકાય તો એ સારા સમોસા કહી શકાય. Yes. અને જો પ્રોપર એનો લોટ ના બંધાયો હોય, અંદર સ્ટફિંગ સારું ના ઢીલું હોય અથવા તો ન પ્રોપર હોય અને એને સરખા વાળીએ નહીં તે ડી શેપ થઈ D-shape. જતા હોય. તો સમોસા વળાઈ ગયા છે. હવે આપણે તળીશું એને. શ્યોર. તળતી વખતે અગેઇન એની જે ધાર ખુલ્લી નથી ગઈ એ ચેક કરી અને એને તેલમાં મૂકવાના છે. આવી રીતે નાના નાના બબલ થાય એવામાં જ મૂકવાના છે. ઓકે, તરત ઉપર આવી જાય એવી રીતે નથી કરવાના. બરાબર. હવે એને ગુલાબી તળીશું. ઓકે, કદાચ જોઈએ એવા ગુલાબી થઈ ગયા છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું. શ્યોર. એકાદ મિનિટ એને થવા દઈએ. સમોસા તળાઈને તૈયાર થઈ ગયા છે. એનો અવાજથી ખબર હા. પડે કે પડ એકદમ સરસ કડક થયું છે. Yes. જ્યારે આપણે એમાં ઘીનું મોણ નાખીએ છીએ ત્યારે પડ આવું સરસ કડક થાય છે અને એની ઉપર જે નાની નાની ફણગી ફૂટે ને એવું ના થાય તો એ પડ સારું કહેવાય. સારું કહેવાય. હા, તો આપણે એવું જ પડ બનાવી શકીએ છીએ. યસ, હવે એને સર્વ કરી દઈએ. ચોક્કસ. તો પરફેક્ટ નાસ્તાની એક ડિશ સમોસા, જે આપણે બટાકા અને વટાણાનો ઉપયોગ કરી અને ભરપૂર ફુદીના અને કોથમીરની ફ્લેવર આપી છે અને બાકીના બધા જ રેગ્યુલર મસાલા સાથે બનાવ્યા છે. એવા સરસ બહારથી ક્રિસ્પી, અંદરથી સરસ મસાલેદાર સોફ્ટ મસાલો એવા સમોસા તૈયાર થઈ ગયા છે, જે ચા, કોફી, કોલ્ડ કોફી, સેન્ડવિચ ઘણી બધી રીતે ખાઈ શકાતા હોય છે. એક્ઝેક્ટલી. તો રેડી છે આલુ મટર સમોસા. પરફેક્ટ. સૌના ફેવરેટ એકદમ ક્રિસ્પી અને મસાલેદાર આલુ મટર સમોસા સુમીરાબેને આ રસોડે બનાવી દીધા છે. હવે તમારા રસોડે પણ આ જલ્દી બનશે મને ખબર છે, તો એના માટે આપણે એની રીત લખીશું, પણ પહેલાં લઈશું નાનકડો બ્રેક. બ્રેક પછી સ્વાગત છે આપ સૌનું અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝેન્ટ્સ ધ રસોઈ શોમાં, પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. સરસ મજાના પંજાબી સ્ટાઇલના આલુ મટર સમોસા આ રસોડે બની ગયા છે અને શિયાળામાં તમને આ ફ્લેવરના સમોસા ખાવાની ખૂબ મજા પડી જશે. તો બસ ચોક્કસ તેની રીત લખી લો અને આજે સાંજે જ ઘરે બનાવી દો. સમોસા બનાવવા માટે જોઈશે પૂરણ બનાવવા માટે બાફેલા બટાકા 3 નંગ, અધકચરા બાફેલા વટાણા અડધો કપ, તેલ 2 ચમચી, જીરું 1 ચમચી, હિંગ અડધી ચમચી, હળદર અડધી ચમચી, ધાણા જીરું 1 ચમચી, લાલ મરચું 1 ચમચી, વાટેલા આદુ મરચાં 1 ચમચી, પાણી જરૂર મુજબ, આમચૂર પાવડર 1 ચમચી, મરી પાવડર અડધી ચમચી, ગરમ મસાલો અડધી ચમચી, સંચળ પાવડર અડધી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, કોથમીર પા કપ, ફુદીનો 2 ચમચી, લીંબુનો રસ 1 ચમચી. કણક બાંધવા માટે જોઈશે મેંદો 1 કપ, રવો 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, અજમો 1 ચમચી, લીંબુનો રસ અડધી ચમચી, ઘી 1/2 ચમચી, પાણી જરૂર મુજબ. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે, સર્વ કરવા માટે જોઈશે લીલી ચટણી અને ટમેટો કેચઅપ. સમોસા બનાવવાની રીત: સૌપ્રથમ કણક બાંધવા માટે તાસમાં મેંદો, રવો, મીઠું, અજમો, લીંબુનો રસ અને ઘીનું મુઠ્ઠી પડતું મોણ લઈ પાણીથી સરસ કણક બાંધી ઢાંકીને 5 થી 10 મિનિટનો રેસ્ટ આપી દો. પૂરણ બનાવવા માટે પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું, હિંગ, હળદર, ધાણા જીરું, લાલ મરચું અને વાટેલા આદુ મરચાં લઈ સાંતળી, પાણી અને અધકચરા બાફેલા વટાણા ઉમેરી મિક્સ કરી તેમાં ફરીથી પાણી ઉમેરી તેમાં આમચૂર પાવડર, મરી પાવડર, ગરમ મસાલો અને સંચળ પાવડર ઉમેરી મિક્સ કરી તેમાં બાફેલા બટાકા ઉમેરી
બરાબર મિક્સ કરી તેમાં મીઠું, કોથમીર, ફુદીનો અને લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરી 2 થી 3 મિનિટ માટે કૂક કરી પૂરણ તૈયાર કરી તેને ઠંડુ કરી લો. રેસ્ટ આપી દીધેલી કણકને મસળી એકસરખા લુવા કરી પૂરી વણી આ રીતે કટ કરી ફરીથી વણી સમોસા માટેની પૂરી તૈયાર કરી કિનારી પર પાણી લગાવી આ રીતે વાળી તેમાં પૂરણ ભરી સમોસા વાળી લો. સમોસા વળાઈ જાય એટલે તેને ગરમ તેલમાં બદામી રંગના થાય ત્યાં સુધી તળી લો. સમોસા સરસ તળાઈ જાય એટલે તેને લીલી ચટણી અને ટમેટો કેચઅપ સાથે સર્વ કરો. તો તૈયાર છે સમોસા. મસ્ત મજાના આલુ મટર સમોસા તો આપણે બનાવી દીધા અને હવે આપણે મગ અને અડદની દાળની કચોરી બનાવવાના છે. રાઈટ. મગની દાળની કચોરીનો તો મને આઈડિયા છે કે મગની દાળનું સરસ પૂરણ બનતું હોય છે હા. અને મગ અને અડદનું મિક્સ કરીને તમે પૂરણ બનાવવાના છો હા. એટલે આ કચોરી કંઈક થોડી વધારે અલગ લાગશે રૂટીન કચોરી કરતા. યુઝ્યુઅલી મગની દાળની કચોરી પણ બને અને અડદની પણ બને. બંને દાળ મિક્સ કરીએ છીએ. અડદનો સહેજ નટી ટેસ્ટ હોય છે Yes. અને મગની દાળ હોય છે થોડી મીઠી હોય છે. એટલે કોમ્બિનેશન આપણે કરી રહ્યા છીએ અને એની અંદર ચણાનો લોટ પણ નાખવાના છે. જેમ મેં કહ્યું કે ચણાના દાળની પણ કચોરી બનતી હોય તો એની સાથે આપણે ચણાના લોટનું બી એટલે 3 વસ્તુનું કોમ્બિનેશન થશે એમાં. ઓકે, તો શરૂ કરી દઈએ. ચોક્કસ ચાલુ કરીએ. સૌથી પહેલાં આપણે એનો લોટ બાંધી દેવાનો છે. લોટ જે બાંધીએ એને પછી થોડો રેસ્ટ જેમ બીજી વસ્તુઓમાં આપીએ છીએ આમાં પણ રેસ્ટ આપવાનો છે. તો પહેલાં આપણે લોટ બાંધી લઈશું. Sure. આના માટે આપણે ઘઉંનો લોટ પણ લઈ શકાય અને મેદો પણ લઈ શકાય. હું અત્યારે મેદો લઈ રહી છું. લગભગ 2 કપ આપણે મેદો લઈએ છીએ. ઘીનું મોણ નાખીએ છીએ. તેલનું પણ નાખી શકાય પણ મને હંમેશા આ બધામાં ઘીનું મોણ હોય તો એનું રિઝલ્ટ વધારે સારું લાગતું હોય છે. તો 3 ટેબલ સ્પૂન જેટલું આપણે શુદ્ધ ઘી લઈએ છીએ અને એનું મોણ નાખીએ છીએ. બરાબર. એની સાથે 1 ચમચી જેટલો અજમો હાથથી મસળીને, મીઠું લગભગ 1/2 થી 1/4 ચમચી, બરાબર. બધું જ પ્રોપરલી મિક્સ કરી અને રૂમ ટેમ્પરેચરવાળા પાણીથી એનો સાધારણ ઢીલો લોટ બાંધવાનો છે. ઓકે. ધ્વનિ લોટ બંધાઈ ગયો છે. આ રીતે ફિંગર ઇફેક્ટ આવે એવો લોટ આપણે બાંધવાનો છે. 5 થી 10 મિનિટનો આપણે એને રેસ્ટ આપવાનો છે અને એમાં એ સેટ થઈ જશે. Okay. અને પછી એને ફરી મસળી અને પછી આપણે એની કચોરી વાળવાની થશે. તો Okay. અત્યારે એને ઢાંકી દઈશું. બરાબર. હવે આપણે એનો એક સૂકો મસાલો બનાવવાનો છે. જે સ્ટફિંગ કરવાના છે એમાં એ મસાલો નાખવાનો છે. Okay. તો એના માટે થોડુંક શેકવાનું છે. એ શેકી લઈએ. શ્યોર. પેન સહેજ ગરમ થાય એટલે એમાં આખા ધાણા છે એ નાખીશું. બરાબર. લગભગ 2 ચમચી જેટલા ધાણા છે. ધાણા જ્યારે શેકાતા હોય ત્યારે એમાંથી એક સુગંધ આવશે અને Yes. એટલા જ એને શેકવાના છે. ઓકે. એટલે સેજ પણ રંગ કે એવું કશું બદલાવા નથી ના. દેવાનું. અને આપણે એની સાથે ધાણાની સાથે જ 4 આખા લાલ મરચાં પણ મૂકી દઈશું જે થોડા શેકાઈ જશે. ધાણાની તો સરસ સુગંધ આવી ગઈ છે. હા. એની સાથે મરી પણ હવે લઈ લઈશું. 15 થી 20 દાણા મરી છે. મરીની સાથે 1 ચમચી વરિયાળી બરાબર. અને 1 ચમચી જીરું. ઓકે. મસ્ત સુગંધ આવે છે હા. અત્યારે. ગેસ બંધ કરી દઈશું. બધું શેકાઈ ગયું છે. એને એક પ્લેટમાં કાઢી લઈશું. બરાબર. તરત જ એને એક પ્લેટમાં કાઢી લેવાનું, નહીતર બળી જાય પેન હા. ગરમ હોય તો. હવે આ બધી જ વસ્તુને થોડીક ઠંડી થવા દઈશું આપણે. જે મસાલો આપણે શેક્યો એને હવે આપણે ક્રશ કરી લઈશું. ઓકે. આ રીતે અધકચરો એને કરવાનો છે. બરાબર. થોડાક ધાણા આખા રે, થોડીક વરિયાળી આખી રે, તે દરેકની એક પોતાની સરસ સ્વાદ અને ફ્લેવર આવશે. મસાલો ખાલી કરી લઈશું પ્લેટમાં. હવે આ જ જારની અંદર આપણે મગની અને જે અડદની દાળ પલાળીને Yes. રાખી હતી 4 થી 5 કલાક પલાળી હતી એને અધકચરી ક્રશ કરી લઈશું. ઓકે. પાણી બરાબર નિતારી દેવાનું છે અને પછી એને ક્રશ કરવાની છે. અત્યારે આપણે જે મગની અને અડદની દાળનું જે આ મિશ્રણ લીધું છે હા. એમાં મગ કેટલા પ્રમાણ છે ને અડદ કેટલા પ્રમાણ છે? 3 ભાગ મગની દાળ છે અને 1 ભાગ અડદની દાળ છે. ઓકે. થોડીક આખી અને થોડીક ક્રશ્ડ એવી દાળ આપણી રેડી થઈ ગઈ છે. બરાબર. હવે મસાલો શેકવાનો છે. તેલ લઈશું. લગભગ 3-1 ચમચી જેટલું તેલ લઈએ છીએ. તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં હિંગ નાખીશું.
બરાબર. થોડીક આની અંદર હિંગ ચડિયાતી હોય છે, લગભગ અડધી ચમચી જેટલી આપણે લઈએ છીએ હિંગ. હિંગ નાખ્યા પછી ચણાનો લોટ છે એ Okay. સહેજ શેકી લઈશું. શેકેલો પણ લઈ શકાય, તો એને અત્યારે તરત નાખવાની જરૂર નહીં, પણ આપણે કાચો લીધો છે એટલે સહેજ શેકી લઈશું. લગભગ 2 ચમચી ચણાનો લોટ. કચોરીનો જ્યારે આમ મસાલો બની રહ્યો હોય એટલે તમને આઈડિયા આવી જાય કે આ કચોરીનો જ એક મસાલો બની રહ્યો છે. ઝીણું સુધારેલું આદું અચ્છા. 1 ચમચી છે. હવે જે દાળ ક્રશ કરી હતી એ એડ કરી દઈશું. થોડુંક આમાં પાણી છાંટીશું, કારણ કે આપણે બીજા મસાલા કરવાના છે જે બળી ના જાય. બરાબર. હવે આમાં આપણે કસૂરી મેથી એડ કરીશું. બરાબર. 1 થી 1.5 ચમચી જેટલી છે. એની સાથે આમચૂર પાવડર છે ઓકે. 1 ચમચી જેટલો આમચૂર પાવડર. સંચળ પાવડર છે એ પણ લગભગ 1 ચમચી જેટલો, સહેજ એના ગઠ્ઠા તોડીને લઈ લઈશું. બરાબર. ગરમ મસાલો છે 1 ચમચી. એની સાથે હળદર અડધી ચમચી. બરાબર. લાલ મરચું આપણે પેલા મસાલામાં નાખ્યું જ છે, પણ છતાંય થોડુંક, કારણ કે પડ આનું જાડું હોય છે, એટલે મસાલો થોડો ચડિયાતો કરવો પડે છે. અડધી ચમચી જીરાનો પાવડર છે. બરાબર. બધું જ મિક્સ કરી લઈશું એકવાર. ફરી થોડુંક પાણી છાંટીશું એની ઉપર. સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દઈશું. બરાબર. સંચળ છે એટલે મીઠું સહેજ સમજીને નાખીશું. દાળ છે એટલે પાણી ચૂસ્યા કરશે. Yes. જરૂર પડે તો થોડુંક બીજું એડ કરતા જવાનું છે. સાચી વાત છે. જે મસાલો છે એ એકદમ ડ્રાય આપણે નથી કરવાનો, સહેજ લચકા પડતો કરવાનો છે, Okay. જેથી જ્યારે આપણે કચોરી ભરીએ તો એ આપણને થોડું ઇઝી પડે. ફરી થોડુંક પાણી એડ કરીશું. હું ક્યારની એ જ જોઉં છું કે આપણે થોડું પાણી ઉમેરતા જઈએ છીએ પણ કેટલું જલ્દી પીવાઈ જાય એબ્સોર્બ છે. થઈ જાય છે. હા, પણ એનાથી મસાલાની જે ફ્લેવર છે એ ઇવનલી બધે જ મિક્સ થઈ જશે. સાચી વાત છે. છેલ્લે જે શેકેલો મસાલો આપણે રેડી Yes. કર્યો હતો એ એમાં મિક્સ કરી દઈશું. ખરેખર એકદમ મસાલાથી ભરપૂર ટેસ્ટફુલ ફ્લેવરફુલ કચોરી બનવાની છે. રાઈટ. ગેસ બંધ કરી દઈશું. હવે જસ્ટ આને હલાવી અને પ્રોપરલી મિક્સ કરીશું અને થોડું ઠંડુ પણ થવા દઈશું. બરાબર. તો આ કન્સિસ્ટન્સીનું પૂરણ આપણે તૈયાર કરવાનું છે. યસ. હવે આ પૂરણને થોડુંક ઠંડુ થવા દઈશું. ઓકે. સ્ટફિંગ ઠંડુ થઈ ગયું છે. લોટ સહેજ આપણે જોઈ લઈએ. શ્યોર. સરસ થઈ ગયો છે. એકવાર એને સરસ મસળી લઈએ. લોટ એવો કરવાનો કે એની બધી જ ક્રેક્સ જતી રહેવી જોઈએ. Wow. મસળીને. હા. મોણનું પ્રમાણ આમાં સારા એવા પ્રમાણમાં હોય છે, એટલે જો ક્રેક્સ સરખી બંધ ન થાય તો ત્યાંથી કચોરી ફાટી જઈ શકે છે. ખરેખર અત્યારે કણકને જોઈને જ લાગે છે કે કેટલી સરસ ઇલાસ્ટિસિટી વાળી પરફેક્ટ કણક બની છે. રાઈટ. કણકના લુવા થઈ ગયા છે. હવે આપણે જે મસાલો રેડી કર્યો એમાં એક એવું ઇન્ગ્રેડિયન્ટ ઉમેરવામાં આવે છે કે જે કચોરીને ફૂલાવવા માટે મહત્વનો ભાગ ભજવે છે. Okay. તો એ મેળવી લઈશું આપણે. અચ્છા. હવે આની અંદર આપણે થોડીક હિંગ વધારાની ઉમેરીશું, જેની ફ્લેવર આવશે. આહા. અને જે મેં કહ્યું કે એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ હોય છે જે કચોરીને ફૂલાવવાનું કામ કરે, એ ખાવાનો સોડા છે. અચ્છા. તો એ 2 વસ્તુને આપણે ઉમેરવાની છે. લગભગ 5 ચમચી જેટલો સોડા ભભરાવી દઈશું. બરાબર. હિંગ પણ એટલી જ 5 ચમચી જેટલી હિંગ એ પણ ભભરાવી અને બધું જ સરસ હાથેથી મિક્સ કરી દઈશું હવે. ઓકે. અને મિક્સ કરી અને એના નાના બોલ્સ વાળી લઈશું, જેથી કચોરી જ્યારે ભરવાની હોય તો ઇઝી Easy પડે. હા. એનું જે મિશ્રણ છે એ બી જોઈએ એવું સરસ ભેજ વિનાનું, પણ છતાં બી સોફ્ટ એવું યસ. થયું છે તૈયાર. ટાઈટ બોલ વાળીશું આ રીતે. આના માટે આપણે ગેસ ચાલુ કરીશું. ગેસ એકદમ ધીમો રાખીશું. જે તેલ ગરમ કરવાનું છે એકદમ નહીં જેવું ગરમ કરવાનું છે, સહેજ પણ વધારે ગરમ નહીં કરવાનું, નહીતર કચોરી ફૂલી અને પછી બેસી જાય. ઓહ, ઓકે. હા, એટલે એને ધીમા તાપે કડક થાય ત્યાં સુધી તળવાની છે, એટલે તાપ હંમેશા એનો ધીમો જ રાખવાનો. અચ્છા. તો આપણે બોલ્સ પણ જોઈએ એવા વાળી લીધા છે, એને સાઈડમાં લઈ લઈશું. હવે કચોરી ભરવાની છે. એકવાર ખાલી તેલ ગરમ થાય એટલી વાર સુધી આપણે એને ફાસ્ટ પર રાખીએ છીએ. જે લુઆ છે એને સરસ મસળી લઈશું, જેથી એમાં કોઈ તિરાડ રહે નહીં. બરોબર. હવે એનું નાનું વાટકી જેવું કરીશું. વચ્ચેનો ભાગ છે એને બહુ પતલો નથી કરવાનો, હા. અને કિનારેથી એને સરસ ખેંચતા જવાનું છે. હવે જે
કચોરી માટેનો સ્ટફિંગમાંથી જે બોલ બનાવ્યો છે એ એની અંદર મૂકીશું. જરૂર પ્રમાણેની સાઈઝ લઈશું. મોટું લાગે તો થોડું તોડી લેવાનું. હવે થોડોક ભાગ એનો ખેંચી અને અહીંયા આવી રીતે ઢાંકી દેવાનો છે. બરાબર. અને પછી બાકીનાથી એની બંધ કરી દેવાની છે કચોરી, અને બધી જ તિરાડો જતી રહે એ રીતે એને દબાવી દેવાનું છે. હવે વણવાની નથી હોતી, પણ આ રીતે હથેળીના જે સાઈડનો ભાગ હોય એનાથી એને દબાવી અને મોટી કરી દેવાની છે. બરાબર. આ રીતે કચોરી તૈયાર થાય છે. એ જ રીતે આપણે બીજી પણ કરી લઈશું. ઓકે. તેલ જોઈએ એવું ગરમ થઈ ગયું છે. એમાં હવે જે કચોરી આપણે દબાવી છે એ એક એક કરીને મૂકીશું. બસ આ રીતે નાના બબલ્સ થાય એટલું તેલ ગરમ હોવું જોઈએ, અને બહુ જ અંદર ભીડ ન થાય એ રીતે મૂકવાની. અને અડવાનું નથી, એની જાતે એ ઊંચી આવે ઓકે ફૂલીને ત્યારે જ એને ટચ કરવાનું છે. સહેજ પણ એવું લાગે કે તેલ વધારે ગરમ થઈ ગયું છે તો ગેસ થોડીક વાર માટે બંધ કરી દેવાનો. અત્યારે હું બંધ કરી દઉં છું કારણ કે બબલ વધારે પડતા મોટા થઈ રહ્યા છે. સુમીરાબેન, આજનો મેજિક મંત્ર શું છે? મેજિક મંત્ર આ વખતનો જે છે એ બી બહુ જ ઉપયોગી થાય એવો મંત્ર છે. એક બેન છે ભાવનગર, એમને જ્યારે લેયરવાળા પરાઠા કે કોઈ પણ વસ્તુ પૂરી ને એવું જે બનાવે છે તો કોઈક વાર લેયર્સ સારા ખુલે છે ને કોઈક વાર એમનાથી લેયર્સ ખુલતા જ નથી. ઓકે. તો એમને આમ દુઃખી થઈ જાય છે કે આવું કેમ થતું હશે. તો એના વિશે જ આપણે આજે એમને મેજિક મંત્ર આપવાનો છે કે શું કરે તો એમને દર વખતે એક સરસ રિઝલ્ટ મળે. ઓકે. ધ્વનિ સરસ ફૂલી પણ ગઈ છે અને જોઈએ એવું એનું કડક પડ પણ થઈ ગયું છે. ગેસ બંધ કરી દઈશું. શ્યોર. કલર પણ એનો આપણે જેવો ઈચ્છીએ છીએ એવો આવી ગયો છે. તો એક પછી એક કચોરી કાઢી લઈશું. યસ. તો સરસ એકદમ ગુલાબી તળેલી કડક પડવાળી કચોરી અને અંદરથી બહુ જ સરસ મસાલો એવી તૈયાર છે. ગરમા ગરમ કચોરી સરસ મજાની તૈયાર છે. ઠંડી ખાઓ, ગરમ ખાઓ, ચટણી સાથે ખાઓ, ચાટ બનાવીને ખાઓ, બધી રીતે આ કચોરી બહુ જ સરસ લાગતી હોય છે. તો આપણે મગ અડદની દાળની કચોરી બનાવી જે સર્વ કરી છે અને રેડી છે. પરફેક્ટ. સરસ મજાની કચોરી બની ગઈ છે આ રસોડે, અને એ પણ મગ અને અડદની દાળના કોમ્બિનેશન વાળી. તો તમને પણ આ કચોરી ખાવાની બહુ મજા પડશે. ચોક્કસથી એની રીત લખવાના છીએ, પણ પહેલાં શું કરીશું? બ્રેક લઈ લઈએ. બ્રેક પછી સ્વાગત છે આપ સૌનું અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શોમાં, પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. મગની દાળ અને અડદની દાળનો ઉપયોગ કરીને આ સરસ મજાની ખસ્તા કચોરી આ રસોડે બની ગઈ છે, અને તમને આ ક્રિસ્પી મસ્ત કચોરી ખાવાની મજા પડી જશે. તો બસ વધારે શું કહું, જાતે જ ટ્રાય કરો અને એના માટે રીત લખી લો. મગ અને અડદની દાળની કચોરી બનાવવા માટે જોઈશે મસાલો. બનાવવા માટે જોઈશે સૂકા ધાણા 2 ચમચી, સૂકા લાલ મરચાં 4 નંગ, મરી 15 થી 20 નંગ, વરિયાળી 1 ચમચી, જીરું 1 ચમચી. પૂરણ બનાવવા માટે પલાળેલી મગ અને અડદની દાળ 1 કપ, ચણાનો લોટ 2 ચમચી, તેલ 3 ચમચી, હિંગ 1/2 થી 1/4 ચમચી, સમારેલું આદું 1 ચમચી, પાણી જરૂર મુજબ, કસૂરી મેથી 1 થી 1.5 ચમચી, આમચૂર પાવડર 1 ચમચી, સંચળ પાવડર 1 ચમચી, ગરમ મસાલો 1 ચમચી, હળદર 1/2 ચમચી, લાલ મરચું 1/2 ચમચી, શેકેલા જીરાનો પાવડર 1/2 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, તૈયાર કરેલો મસાલો 1 થી 3 ચમચી, ખાવાનો સોડા 5 ચમચી. કણક બાંધવા માટે જોઈશે મેંદો 2 કપ, ઘી 3 મોટી ચમચી, અજમો 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, પાણી જરૂર મુજબ. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે, સર્વ કરવા માટે જોઈશે લીલી ચટણી અને ગળી ચટણી. મગ અને અડદની દાળની કચોરી બનાવવાની રીત.
સૌપ્રથમ કણક બાંધવા માટે તાસમાં મેંદો, ઘી, અજમો અને મીઠું લઈ મિક્સ કરી પાણીથી સરસ કણક બાંધી ઢાંકીને 5 થી 10 મિનિટનો રેસ્ટ આપી દો. મસાલો બનાવવા માટે પેનમાં સૂકા ધાણા અને સૂકા લાલ મરચાં લઈ તેને શેકી તેમાં મરી, વરિયાળી અને જીરું ઉમેરી તેને પણ શેકી મસાલાને ઠંડો કરી લો. મસાલાને મિક્સર જારમાં લઈ અધકચરો ક્રશ કરી લો. પૂરણ બનાવવા માટે જારમાં પલાળેલી મગની દાળ અને અડદની દાળ લઈ તેને અધકચરી ક્રશ કરી લો. પેનમાં તેલ ગરમ કરી હિંગ અને ચણાનો લોટ લઈ તેને શેકી તેમાં આદું ઉમેરી મિક્સ કરી ક્રશ કરેલી મગ અને અડદની દાળ ઉમેરી બરાબર મિક્સ કરી 2 થી 3 મિનિટ કૂક કરી પાણી ઉમેરી ફરીથી મિક્સ કરી લો. તેમાં કસૂરી મેથી, આમચૂર પાવડર, સંચળ પાવડર, ગરમ મસાલો, હળદર, લાલ મરચું અને શેકેલા જીરાનો પાવડર ઉમેરી મિક્સ કરી તેમાં પાણી અને મીઠું ઉમેરી ફરીથી મિક્સ કરી 1 થી 2 મિનિટ કૂક કરી તેમાં તૈયાર કરેલો મસાલો ઉમેરી ફરીથી મિક્સ કરી પૂરણ તૈયાર કરી તેને ઠંડુ કરી લો. પૂરણ ઠંડુ થઈ જાય એટલે તેમાં ખાવાનો સોડા અને હિંગ ઉમેરી બરાબર મિક્સ કરી ગોળા વાળી લો. રેસ્ટ આપી દીધેલી કણકને મસળી લૂવો લઈ વચ્ચે પૂરણ મૂકી આ રીતે કચોરી વાળી લો. કચોરી વળાઈ જાય એટલે તેને ગરમ તેલમાં બદામી રંગની થાય ત્યાં સુધી તળી લો. કચોરી સરસ તળાઈ જાય એટલે તેને ગળી ચટણી અને લીલી ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે મગ અને અડદની દાળની કચોરી. રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરવાના છીએ આલુ અને મટર વિશે. તો મટર અને આલુ જેનું કોમ્બિનેશન આપણને સેન્ડવિચ, સમોસા, પરાઠા, શાક રૂપે કે ઘણી વખત ઢોસાના પણ શાક રૂપે આપણને ખૂબ ગમે છે. પણ તમને ખબર છે કે ન તો આલુ એ ઇન્ડિયાના છે અને ન તો મટર પણ ઇન્ડિયાના છે. મટર ઉગવાની શરૂઆત થઈ હતી પર્શિયન કન્ટ્રીઝમાં અને ત્યાંથી ત્યાંના વેપારીઓ લઈને આવ્યા વટાણા, એમની સાથે જે સૂકવેલા વટાણા હતા. પણ ભારતની ધરતી એકદમ ફળદ્રુપ છે તો અહીંયા એ વટાણામાંથી ગ્રોથ શરૂ થયો અને પછી ભારતે પોતાના વટાણા ઉગાડવાનું શરૂ કર્યું. અને બટાકા જે આવ્યા તે આવ્યા પોર્ટુગીઝોની સાથે. પોર્ટુગીઝો ભારતમાં વેપાર અર્થે આવ્યા હતા અને સાથે લઈને આવ્યા હતા બટાકા. પણ જ્યારે અંગ્રેજોનું રાજ ભારતમાં આવ્યું તે સમય દરમિયાન બટાકાની ખેતી વધી ગઈ કારણ કે બટાકાની ખેતી બહુ ઓછી જગ્યામાં ઘરોની અંદર પણ થઈ શકતી હતી. તો એવી રીતે બટાકાની ખેતી વધી અને બટાકાનું પ્રચલન આપણા ખોરાકમાં વધ્યું. અને ઉત્તર ભારતમાં જ્યાં બટાકા અને વટાણા બંનેની ખેતી ખૂબ સારા પ્રમાણમાં થાય છે ત્યાં કોઈકે આ કોમ્બિનેશન એકવાર ટ્રાય કર્યું. બંનેને સાથે રાંધીને સાદું ગ્રેવીવાળું શાક બનાવ્યું હતું બસ. અને ત્યાર પછી આ આલુ મટરનું કોમ્બિનેશન એટલું બધું ફેમસ થઈ ગયું કે આજે પણ એવરગ્રીન છે. સરસ મજાનો સૂપ લઈને આવી ગયા છે પ્રિયંકા. કેમ છો પ્રિયંકા? એકદમ મજામાં. આજથી આ રસોડે સરસ મજાના સૂપ બનવા જઈ રહ્યા છે અને શરૂઆત તમારાથી જ થવાની છે. હું તો બહુ જ એક્સાઇટેડ છું. તમે કેટલા એક્સાઇટેડ છો? બહુ જ. નવી નવી રેસિપી શીખવાડવાની હોય દર્શકોને એટલે એ એક્સાઇટમેન્ટ હોય જ. આજથી અલગ અલગ સૂપની વેરાયટીઝ અહીંયા આ રસોડે બનવાની છે એટલે દર્શક મિત્રોને તો મજા જ પડવાની છે. સાથે સાથે મને પણ. યસ. એટલે આજે તો તમે રોસ્ટેડ બેલ પેપર સૂપ બનાવવાના છો. યસ. જો ટુ બી વેરી ઓનેસ્ટ મેં કોઈ દિવસ આ ટેસ્ટ કર્યું નથી અને ફાઇનલી આ રસોડે મને ટેસ્ટ કરવા મળવાનું છે એટલે હું તો બહુ જ લકી છું. સાચી વાત છે. આ સૂપ તે ભલે ટ્રાય ના કર્યો હોય પણ અત્યારે છે ને આમ એકદમ ટ્રેન્ડમાં આવી ગયો છે. અને શિયાળો હોય ને ત્યારે બેલ પેપર્સ બહુ સરસ મળતા હોય એકદમ ફ્રેશ અને તાજા હોય એટલે એનો સૂપ બનાવી અને શિયાળામાં પીવાની બહુ જ મજા આવતી હોય છે. એટલે આજે સ્પેશિયલી આપણે રોસ્ટેડ બેલ પેપરનો સૂપ બનાવવાના છે. ઓકે તો હવે ચાલો બેલ પેપરનું રોસ્ટિંગ ચાલુ કરી દઈએ. ચોક્કસ. જો અત્યારે છે ને આપણે રેડ બેલ પેપર્સ લઈ રહ્યા છીએ. તમારે રેડ અને યલો મિક્સ લેવા હોય તો પણ તમે લઈ શકો અને યલો બેલ પેપરનો સૂપ બનાવવો હોય તો પણ સેમ મેથડ છે પણ યલો બેલ પેપર લેવાના છે. હવે એને આપણે આવી રીતે ગેસ પર શેકી લેવાના છે. એટલે આ ગેસ પર જે શેકાય ને એટલે આમ કહેવાય ને કે ચારકોલ ફ્લેવર જે આવે ને એમાં એ સૂપમાં એટલી મજા આવે ને પીવાની એકદમ અલગ ફ્લેવર આવશે. આને છે ને આપણે બધી બાજુ ફેરવતા રહીશું એટલે સરસ શેકાઈ જાય. ઓકે. જો આપણે બેલ પેપરની સાથે ટામેટા લેવાના છીએ તો ટામેટાને પણ આપણે શેકીને લઈશું. ઓકે. અત્યારે આપણે છે ને 3 જેટલા ટામેટા લઈ રહ્યા છીએ. જો ટામેટા તો એકદમ સોફ્ટ હોય ને એટલે ફટાફટ થઈ જશે. જો સરસ રોસ્ટ થઈ ગયું છે ટામેટા અને કેપ્સિકમ. હવે ગેસ ઓફ કરી દઈશું.
ઓકે એને છે ને આપણે પાણીમાં એડ કરી લઈશું એટલે જલ્દી ઠંડુ પણ થઈ જાય અને આ જે છાલ છે ને ઇઝીલી રિમૂવ થઈ જશે. ઓકે એટલે આવી રીતે પાણીમાં એડ કરી લઈશું. આપણે એકાદ મિનિટ માટે આવી રીતે રહેવા દઈશું અને પછી છાલ કાઢી લઈશું. ઓકે જો અત્યારે આપણે છે ને 2 બેલ પેપર્સ લઈ રહ્યા છીએ, રેડ કેપ્સિકમ જે આપણે કહીએ છીએ. આ એક મેં રેડી રાખ્યું છે, એને પણ આપણે આમાં એડ કરી લઈશું. ઓકે હવે આપણે આની છાલ કાઢી લઈશું. ઓકે જરૂર લાગે તો ચપ્પુ લેવાનું, બાકી આમ તો નીકળી જ જશે ઇઝીલી, કારણ કે આપણે સરસ એને શેકી લીધા છે. જો આવી રીતે છાલ કાઢી લઈશું. ઓકે જો આપણે બધી સરસ સ્કિન રિમૂવ કરી દીધી છે. હવે આના આપણે પહેલા ટુકડા કરી લઈશું. ઓકે એટલે અંદરથી જે બિયાનો ભાગ છે એ બધો કાઢી લેવાનો છે. જો કેવું સરસ રોસ્ટ થઈ ગયું છે, શેકાઈ ગયું છે. અત્યારે આપણે મોટા મોટા જ રેન્ડમ ટુકડા જ કરવાના. આવી જ રીતે આપણે જે બીજું કેપ્સિકમ ને ટામેટા છે ને કટ કરી લઈશું. કેપ્સિકમ ને ટામેટા તો આપણે સમારી લીધા છે. અને જો તું જોઈ શકે છે મેં ડુંગળી અને લસણને પણ આવી રીતે રોસ્ટ કરીને રેડી રાખ્યું છે. એના પણ આપણે ટુકડા કરી લઈશું. ઓકે આના પણ આપણે મોટા ટુકડા કરવાના છે. ઓકે અત્યારે મેં છે ને 2 ડુંગળી લીધી છે. એવી જ રીતે આપણે લસણને રેડી કરી લઈશું. ઓકે લસણ આવી રીતે આપણે આખું જ લસણ હોય ને એને શેકી લેવાનું છે. ઓકે અને શેકાઈ જશે ને એટલે તરત આવી રીતે જો ફોલાઈ જશે, બહુ વાર પણ નહીં લાગે. ઓકે આપણે 8 થી 10 કળી જેટલું લસણ લઈશું. જો લસણ, ડુંગળી, ટામેટા અને કેપ્સિકમ આપણે સમારીને રેડી કરી લીધું છે. હવે ફટાફટ સૂપ બનાવવાની શરૂઆત કરીએ. ફટાફટ એના માટે મેં ઓલિવ ઓઇલ લીધું છે. ઓકે આમાં ઓલિવ ઓઇલનો ટેસ્ટ બહુ સરસ આવશે, એટલે ખાસ એડ કરવાનું. અને આની સાથે તમારે બટર એડ કરવું હોય તો તમે કરી શકો. ઓકે મેં 2 ચમચી જેટલું ઓલિવ ઓઇલ લીધું છે. હવે આપણે જે બધું સમારેલું રેડી કર્યું એ આમાં એડ કરી લઈશું. ઓકે અને અત્યારે આપણે સરસ તેલમાં સાંતળવાનું છે. એટલે પહેલા રોસ્ટ કરવાનું, પછી ફ્રાય કરવાનું. યસ. બિચારાઓના ભૂક્કા બોલાવી દીધા તમે. જો આને છે ને આપણે સરસ સાંતળવાનું છે. લગભગ આને 2 થી 3 મિનિટ સુધી સંતળાવા દેવાનું છે. જો આ બધું સરસ સંતળાઈ ગયું છે તેલમાં. હવે આપણે ગેસ ઓફ કરી દઈશું. ઓકે અને આને પહેલા ઠંડુ કરી લેવાનું છે. ઓકે મસ્ત મજાની ઠંડી જામી છે અને અત્યારે જ સરસ મજાના વેજીટેબલ્સ રોસ્ટ પણ થઈ ગયા છે અને એના લીધે મસ્ત સુગંધ આવવા મળી છે. એટલે હવે હું તો બહુ એક્સાઇટેડ છું આ સૂપ પીવા માટે. પણ એ ક્યારે પીશ, જ્યારે બનશે એના માટે આગળ તો જોવું પડશે ને કે શું કરવાનું છે, જે જોઈએ એક નાનકડા બ્રેક પછી. બ્રેક પછી તમારું સ્વાગત છે અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શોમાં, પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. ફ્રેન્ડ્સ, આઈ એમ ડેમ શ્યોર કે આ સૂપ બનાવવા માટે આગળ શું કરવાનું છે તમે એની જ રાહ જોતા હશો. તો ચાલો જોઈ લઈએ. આ મિશ્રણ આપણે ઠંડુ કરી લીધું છે. હવે આને આપણે ક્રશ કરવાનું છે. ઓકે અને આપણે મિક્સર બાઉલમાં લઈ લઈશું. તમે આ લોકો પર જરાય દયા નથી કરતા. પહેલા રોસ્ટ કર્યું, પછી ફ્રાય કર્યું, હવે ક્રશ કરો છો. યસ, કારણ કે સૂપ બનાવવાનો છે એમાંથી, એટલે એવું તો ના જ થાય. આવી રીતે તો હું તને સર્વ નહીં કરી શકું, કારણ કે તું વેઇટ કરી રહ્યો છે કે આ સૂપ તું ક્યારે ટેસ્ટ કરે, રાઈટ? તો મારે પરફેક્ટ તો બનાવવો જ પડશે ને. ડેફિનેટલી. આમાં થોડુંક આપણે પાણી એડ કરીશું એટલે સરસ ક્રશ થઈ જાય. હવે આને આપણે ક્રશ કરી લઈએ. જો આ સરસ ક્રશ થઈ ગયું છે. હવે આપણે તું જેની રાહ જોઈ રહ્યો છે એ ફટાફટ પ્રોસેસ ચાલુ કરી દઈએ. ફરીથી આપણે ઓલિવ ઓઇલ લઈશું. ઓકે 2 ચમચી જેટલું ઓલિવ ઓઇલ. અત્યારે મેં ઝીણી સમારેલી ડુંગળી લીધી છે, 5 કપ જેટલી, એ એડ કરીશું. અને ઝીણું સમારેલું લસણ છે એ લઈશું, 5 થી 7 કળી જેટલું. આને સરસ સાંતળી લઈશું તેલમાં. જો ડુંગળી અને લસણ સરસ સંતળાઈ ગયા છે. હવે આમાં જે આપણે ટામેટા, કેપ્સિકમ બધું ક્રશ કર્યું એ એડ કરી લઈશું. અને આપણે આમાં એડ કરી લઈએ. આમાં આપણે પાણી એડ કરીશું, અડધો કપ જેટલું પાણી એડ કરીશું. આને સરસ મિક્સ કરી લઈએ. અને આ સૂપ છે ને એકદમ પાતળો નહીં હોય, થોડોક થીક હોય. ઓકે. કારણ કે કેપ્સિકમ છે, ટામેટા છે, બધું ગરવાળું હોય, ડુંગળી પણ છે ક્રશ કરેલી, એટલે થોડોક થીક હશે. અને જો તમારે પાતળો જોઈતો હોય તો પાણી થોડુંક તમારે વધારે એડ કરવાનું. ઓકે. અત્યારે હું સહેજ પાણી વધારે એડ કરું છું. આમાં આપણે મીઠું એડ કરીશું સ્વાદ મુજબ. જો તમે તેલની જોડે બટર લીધું હોય તો મીઠું થોડુંક પછી એ રીતે એડ કરવાનું, કારણ કે બટર પણ મીઠાવાળું હોય એટલે. ઓકે. અને સરસ મિક્સ કરી લઈશું. આમાં 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરીશું. ઓકે. આ ટોટલી ઓપ્શનલ છે, ના નાખવું હોય તો પણ ચાલે. એને પણ સરસ મિક્સ કરી લઈશું. એનાથી છે ને થોડોક કલર ચેન્જ થશે,
એટલે જો એડ કરવું હોય તો પણ કરી શકાય, ના કરો તો પણ ચાલે. કારણ કે કાશ્મીરી લાલ મરચું હોય એટલે એ કલર ખાલી આપશે, એમાં તીખાશ કે એવું કંઈ નહીં હોય. ઓકે. હવે આને આપણે 2-3 મિનિટ માટે સરસ પહેલાં ઉકાળી લઈશું. ઓકે. જો સૂપ સરસ ઉકળવા લાગ્યો છે, હવે આપણે ગેસ ધીમો કરી દઈશું અને એમાં કોકોનટ મિલ્ક એડ કરીશું. ઓકે. આપણે 5 કપ જેટલું કોકોનટ મિલ્ક એડ કરી રહ્યા છીએ. એટલે આની સાથે છે ને કોકોનટ મિલ્કની જે ફ્લેવર આવશે ને એ બહુ સરસ આવશે. એને સરસ મિક્સ કરી લઈશું. હવે આને આપણે ફરીથી 1 મિનિટ માટે કૂક કરી લઈશું. આપણે કોકોનટ મિલ્ક નાખી અને સરસ એને કૂક કરી લીધું છે. હવે આપણે આમાં બેઝિલ છે એ એડ કરીશું. આનાથી પણ સૂપમાં ફ્લેવર બહુ સરસ આવશે. ઓકે. એને આવી જ રીતે હાથથી આપણે ટુકડા કરી અને એડ કરી લેવાની છે. એને એકવાર મિક્સ કરી લઈશું. જો સુગંધ આવે છે ને બેઝિલની, એકદમ. આપણો રોસ્ટેડ બેલ પેપર સૂપ તૈયાર છે. ગેસ ઓફ કરી દઈશું. સૂપને સર્વ કરી લઈએ. ઉપરથી થોડોક આપણે મરી પાવડર ભભરાઈ દઈશું. ઓકે. થોડુંક પ્રોસેસ ચીઝ છે એ લઈ લઈશું અને બેઝિલના ટુકડા પણ આપણે ગાર્નિશિંગમાં લઈશું. ઓકે. તો તૈયાર છે ઠંડીમાં પીવાની મજા આવે એવો રોસ્ટેડ બેલ પેપર સૂપ. થેન્ક યુ સો મચ. ફ્રેન્ડ્સ, આઈ એમ શ્યોર કે આ રોસ્ટેડ બેલ પેપર સૂપ એ આખા વિન્ટરમાં તમારો ખૂબ જ સાથ આપવાનો છે. તો ચાલો ફટાફટથી આ રેસીપીની રીત લખી લો. રોસ્ટેડ બેલ પેપર સૂપ બનાવવા માટે જોઈશે પ્યોરી બનાવવા માટે લાલ કેપ્સિકમ 2 નંગ, ટામેટાં 3 નંગ, ડુંગળી 2 નંગ, લસણ 8 થી 10 કળી, પાણી જરૂર મુજબ, ઓલિવ ઓઇલ 2 ચમચી. સૂપ બનાવવા માટે જોઈશે સમારેલી ડુંગળી 5 કપ, સમારેલું લસણ 5 થી 7 કળી, કોકોનટ મિલ્ક 5 કપ, ઓલિવ ઓઇલ 2 ચમચી, પાણી જરૂર મુજબ, મીઠું સ્વાદ પ્રમાણે, કાશ્મીરી લાલ મરચું 1 ચમચી, બેઝિલ 3 પાન. અન્ય સામગ્રીમાં જોઈશે મરી પાવડર અને પ્રોસેસ ચીઝ. ગાર્નિશ કરવા માટે જોઈશે બેઝિલના પાન. રોસ્ટેડ બેલ પેપર સૂપ બનાવવાની રીત. સૌપ્રથમ પ્યુરી બનાવવા માટે લાલ કેપ્સિકમ અને ટામેટાને બધી બાજુથી શેકી લો. ટામેટા અને કેપ્સિકમ શેકાઈ જાય એટલે તેને પાણીમાં લઈ ઠંડા થાય એટલે તેમાંથી બળેલો ભાગ કાઢી સમારી લો. આ રીતે શેકેલી ડુંગળી અને લસણની પણ છાલ કાઢી તેને પણ સમારી લો. કઢાઈમાં ઓલિવ ઓઇલ અને શેકીને સમારેલા શાક ઉમેરી તેને સાંતળી લો. મિશ્રણ સંતળાઈ જાય એટલે તેને ઠંડુ કરી મિક્સર જારમાં લઈ પાણી ઉમેરી ક્રશ કરી પ્યોરી તૈયાર કરી લો. સૂપ બનાવવા માટે કઢાઈમાં ઓલિવ ઓઇલ ગરમ કરી તેમાં ડુંગળી અને લસણ લઈ તેને સાંતળી તેમાં તૈયાર કરેલી પ્યોરી અને પાણી ઉમેરી બરાબર મિક્સ કરી મીઠું ઉમેરી ફરીથી મિક્સ કરી તેમાં કાશ્મીરી લાલ મરચું ઉમેરી ફરીથી મિક્સ કરી થોડીવાર માટે ઉકાળી લો. તેમાં કોકોનટ મિલ્ક ઉમેરી મિક્સ કરી તેમાં બેઝિલ ઉમેરી મિક્સ કરી સૂપ તૈયાર કરી સર્વિંગ બાઉલમાં લઈ મરી પાવડર ભભરાવી ચીઝ છીણી બેઝિલથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે રોસ્ટેડ બેલ પેપર સૂપ. ભાવનગરથી જવનિકાબેન એવું કહે છે કે જ્યારે લેયરવાળા પરાઠા કે ત્રિકોણ પરાઠા કે કોઈ લેયરવાળી પૂરી બનાવે છે તો ક્યારેક તો બહુ જ સરસ એના લેયર્સ ખુલે છે ને ક્યારેક નથી પણ ખુલતા. તો ના ખુલે ત્યારે આપણને એવું થાય કે બધી મહેનત મારી નકામી ગઈ. આપણે એવું નહીં થવા દઈએ. તમારે જ્યારે પણ આવી કોઈ લેયરવાળી વસ્તુ બનાવતા હો અને એના જે લેયર્સ માટે જે સાટો અથવા તો જે આપણે ઘી કે તેલ ચોપડતા હોઈએ છીએ તો પ્રિફરેબલી તમારે ઘી ચોપડવાનું છે. ઘી ચોપડ્યા પછી એની ઉપર લોટ આપણે ભભરાવી અને બરાબર સ્પ્રેડ કરી દેવાનો છે અને પછી વણી અને આખું તૈયાર કરી વચ્ચે બટર પેપર મૂકી અને અડધી કલાક ફ્રીઝમાં મૂકી દેવાનું છે. ફ્રીઝમાં મૂકી દેવાથી જે ઘી છે થોડુંક જામી જશે અને પછી તમે એના પરાઠા કરશો કે એની પૂરી તળશો કે કરશો તો એના લેયર્સ એક કે એક લેયર એટલા બધા સરસ રીતે ખુલશે કે તમે શું તમારા ઘરવાળા બધા જ ખુશ થઈ જશે. કોલ્ડ સિઝન હોય કે પછી કોલ્ડ મૂડ, આ સૂપ એ માત્ર વાનગી નથી, થેરેપી છે. સાચી વાત છે. એક બાઉલ સૂપ પીસ ને એટલે બધું ફાઇન થઈ જશે. તો બસ હવે આપણે આ સૂપ પીને આપણી ઠંડી તો દૂર કરી જ દેવાના છે.
તમે પણ આ સરસ મજાનો સૂપ ટ્રાય કરો અને સાથે સાથે ગરમા ગરમ સમોસા અને કચોરી પણ ટ્રાય કરજો અને એના રિવ્યૂઝ અમને આપજો આ સરનામે ધ રસોઈ શો, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડક દેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે રસોઈશો@.